શિક્ષણ મંત્રીએ પ્રોત્સાહન આપતા તમામ લોકોને આત્મવિશ્વાસ રાખવા માટે કહ્યું છે કે આગળ કારકિર્દી તમારી રાહ જોઈ રહી છે। તો કુબેર ઇન્ડોર સેક્ટર 23ની શેઠ સીએન વિદ્યાલય પહોંચ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારિતાથી અમારી સાથે જોડાઈ ગયા છે। જી હિતલ, આજથી બોર્ડની પરીક્ષાનો શુભારંભ, વિદ્યાર્થીઓને આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે। ધોરણ 10 કે જેઓ પહેલા પરીક્ષા આપશે, ત્યારબાદ બપોરે 3 વાગે ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા। કોણ કોણ હાજર છે ત્યાં? વિદ્યાર્થીઓમાં કેટલો ઉત્સાહ છે? જી ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે પ્રથમ જે પેપર છે એ ધોરણ 10ની પરીક્ષાનું છે અને પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। એટલા જ માટે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા બંને શેઠ સીએમ સેક્ટર 23ની શાળાએ પહોંચ્યા છે। ગાંધીનગરના મેયર પણ હાજર છે। સ્વાભાવિક છે કે દરેક વિદ્યાર્થીઓને તિલક કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક તેમને ટ્રાન્સપરન્ટ પેડ કહી શકાય, પેપર લખવા માટે ખૂબ ઉપયોગી છે, એ આપવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક બિલકુલ કોઈ પણ જાતના ભય વગર વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એ પ્રકારનું વાતાવરણ છે અને શિક્ષણ મંત્રીઓ એટલા જ માટે અહીંયા હાજર છે કે તેમને શુભેચ્છાઓ પાઠવે છે અને ક્યાંય પણ કોઈ જાતની ચિંતા વગર એ પેપર આપે એ માટેનું એમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ। સ્વાભાવિક છે કે બોર્ડ દ્વારા આ વખતે તમામ સેન્ટરોમાં સીસીટીવી ફરજિયાત કરવામાં આવ્યા છે। સાથે સાથે જોવા જઈએ તો જે પ્રકારે સવારની જે બેઠક વ્યવસ્થા છે ધોરણ 10 અને 12ની આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ અંતર્ગત જ આ પરીક્ષાનો એ ચાલી રહ્યું છે। સ્વાભાવિક છે કે અનેક વિદ્યાર્થીઓ એવા છે કે આપણે કદાચ કેટલાક વિદ્યાર્થીઓ સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। દોસ્ત, બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યો છે, પહેલીવાર બોર્ડની પરીક્ષા આપશે, શું માને છે તું? હું એ માનું છું કે કોન્ફિડન્સ ઘટવું ના જોઈએ અને પહેલું પેપર ગુજરાતીનું છે એટલે હું એવું કહેવા માગું છું કે એ રીતે લખવું જોઈએ કે ચીટિંગ કરવી ના જોઈએ અને ડરવું ના જોઈએ। પહેલું પેપર છે એટલે ગભરાવું ના જોઈએ। પહેલું પેપર છે, ડરવું ના જોઈએ। તું આજે ગુજરાતીનું પેપર છે, તું પોતે શું માને છે? સારું માનું છું। કેવી તૈયારી છે તારી બોર્ડની પરીક્ષાની? સારી। શિક્ષણ મંત્રી પોતે આવ્યા છે અહીંયા, તને કેટલું પ્રોત્સાહન મળ્યું એનાથી? સારું લાગ્યું અહીં શિક્ષણ મંત્રી આવ્યા અમન થયું। શિક્ષણ મંત્રી પોતે શુભકામનાઓ પાઠવા આવ્યા છે, તું પોતે શું માને છે? તને કેવું લાગ્યું અત્યારે? સારું લાગ્યું। ચોક્કસ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારેનો અહીંનો એક નિખાલસ માહોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ અંતર્ગત જોવા જઈએ તો એ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ વ્યવસ્થા અંતર્ગત જ શિક્ષણ મંત્રી, બંને શિક્ષણ મંત્રી એવા છે કે જેઓ ક્યાંક ને ક્યાંક પરીક્ષા આપવા પહોંચ્યા છે।